હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ ફરાળી અને ટેસ્ટી એવા આ ટાકોસ બનાવવા માટેની રીત. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આ ફરાળી ટાકોસ એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરાળી ટાકોસ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ફરાળી લોટ લઈ તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધેલું છે અને આ રીતે લોટને મિક્સ કરી દીધેલો છે. ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને કણક તૈયાર કરવાની છે. આપણે રોટલીનો લોટ જેવો બાંધીએ તે ટાઈપનો લોટ બાંધવાનો છે. આ રીતે ધીમે ધીમે પાણી મિક્સ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. તમે જોઈ શકો છો એકદમ જ સરળતાથી બધો લોટ ભેગો થતો જાય છે. તો આ રીતે ફરાળી લોટમાંથી સૌપ્રથમ લોટ બાંધી લેવાનો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ ઉમેરી તેને મસળી લો. હવે આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. જોઈ શકો છો કે રોટલીના લોટ જેવો જ લોટ છે. તેને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ ફરી પાછો તેને મસળી લો. તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી આ લોટ બિલકુલ ચોટતો પણ નથી. તો હવે તેનું લૂવું લઈ તેની રોટલી બનાવી લો. જરૂર પડે તો કોરો લોટ તમે વાપરી શકો છો રોટલી બનાવવા માટે. આ રીતે તમારે જેટલા પણ ટાકોસ તૈયાર કરવા હોય તેની રોટલી બનાવી લો. એકદમ વધારે જાડી નહીં અને એકદમ વધારે પાતળી પણ નહીં, તેવી રીતે રોટલી તૈયાર કરવાની છે. હવે તેને તાવડી અથવા લોઢીમાં તમે જે રીતે રોટલી બનાવતા હોય તે રીતે તેને શેકી લો. તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે ઉથલી જાય છે. એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને ફેરવી લો. આ રીતે બંને સાઈડ પર થોડી કૂક થાય એટલે તેને ગેસ પર ફૂલાવી લો. તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે રોટલી ફૂલી ગઈ છે. તો આ રીતે તમારે જેટલા ટાકોસ બનાવવા હોય તેની રોટલી તૈયાર કરી દો. હવે તેના પૂરણ માટે અહીં કેપ્સિકમ, ટમેટું, કોથમીર તથા બટેટાને બાફીને મેશ કરી દીધેલા છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરો. તમને સ્પાઇસી ટેસ્ટ ભાવતો હોય તો તેનું પ્રમાણ વધારી શકો છો. ધાણા જીરું પાવડર તથા મીઠું ઉમેરેલું છે. હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો. તમને તીખો ટેસ્ટ ગમતો હોય તો તમે કેપ્સિકમ તથા મરચી બંને લઈ શકો છો. હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો. કેપ્સિકમનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે. આ રીતે બધા મસાલા મિક્સ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે ટાકોસ બનાવવા માટે જે ફરાળી રોટલી બનાવેલી છે તેના ઉપર સોસ લગાવવાનો છે. ટમેટો સોસ લગાવી દો. ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી લગાવવાની છે, જે બિલકુલ ઓપ્શનલ છે, પણ તે લગાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે ફરાળી રોટલી પર સોસ તથા ગ્રીન ચટણી લગાવી દો. ત્યારબાદ તેના અડધા ભાગમાં તૈયાર થયેલું પૂરણ છે તે રાખી દો. આ રીતે અડધી રોટલી સાઈડ તે પૂરણ રાખી દો અને બીજી જે અડધી રોટલી છે તેને ઉપરથી આ રીતે વાળી દો. તો આ રીતે તમારે જેટલા પણ ટાકોસ બનાવવાના છે તે બધા તૈયાર કરી દો. હવે એક નોનસ્ટિક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ મૂકો. ત્યારબાદ તેને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેમાં કૂક કરો. બંને સાઈડ પર આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કૂક કરવાના છે.
અને વચ્ચે તથા કોર્નર પર પણ તમે આ રીતે કૂક કરી શકો છો, જેથી કરીને તે એકદમ જ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે તમે સરળતાથી બધી સાઈડ પર કૂક કરી શકો છો. તો આ રીતે બધા ટાકોસ તૈયાર કરી દો. તો તૈયાર છે ફરાળી અને ટેસ્ટી એવા આ ટાકોસ. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા આ ફરાળી ટાકોસ તમે પણ ઘરે એક વખત ટ્રાય કરજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.